પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એટીએસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ગુજરાત એટીએસ અને મધ્યપ્રદેશ એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। રથયાત્રા પૂર્વે આતંકી ષડયંત્રનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી લાઈવ જોડાઈ ગયા છે। જી પ્રવીણ, જે શંકાસ્પદ 5 ઇસમોને ડિટેન કર્યા છે, તેમની પ્રાથમિક પૂછપરછમાં શું સામે આવ્યું? ઇયરફોન ભૂલી ગયો। જી પ્રવીણ, જો વાત કરું તો પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદરથી અગાઉ થોડા સમય પહેલા 3 જેટલા આતંકીઓ પકડાયા હતા। કારણ કે જે એટીએસ દ્વારા ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેની અંદર સમગ્ર ગુજરાતમાંથી 8 જેટલા આતંકીઓની અટકાયત કરવામાં આવી હતી। તેમાંથી સિદ્ધપુરના જે ખડિયાસર ગામ છે ત્યાંથી મદ્રેસામાંથી 3 જેટલા ઈસમોની અટકાયત કરવામાં આવી હતી અને તેની અંદર જે ચાટાવાડાનો ઈસમ હતો, જે શેરા કરીને હતો, મોહમ્મદ શેરા, તેની અટકાયત થઈ હતી। તેને લઈ અને કેટલાક કડીઓ અને પુરાવા મળવાના આધારે એટીએસ દ્વારા ગતરોજ મોડી રાત્રિએ એટીએસે સિદ્ધપુરમાં ધામા નાખ્યા હતા અને સિદ્ધપુરના જે તાલુકાનું જે ચાટાવાડા ગામ છે, ચાટાવાડા ગામની અંદર આ મોહમ્મદ શેરાના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ તેના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ જે મોહમ્મદ શેરા દ્વારા સિદ્ધપુર શહેરમાંથી કેટલીક સામગ્રી ખરીદી કરવામાં આવી હતી, બેટરી જેવી અનેક સામગ્રીઓ ખરીદવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા આ સિદ્ધપુર શહેરના જામફળીપુર વિસ્તાર તેમજ ગંજ બજાર વિસ્તાર સહિતના જે વિસ્તારો છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વેપારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। જોકે આ વેપારીઓની સંદિગ્ધ પૂછપરછ બાદ પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી। ત્યારે સિદ્ધપુર શહેરમાંથી 5 જેટલા શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કર્યા બાદ ડિટેન કરવામાં આવ્યા છે। તેઓને હાલ એટીએસ દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। એટલે કે આ જે 5 જે લોકો જે મળી આવ્યા છે તે પણ એક શંકાસ્પદ હોય તેવું જણાઈ રહ્યું છે। તેને લઈ પણ હાલ એટીએસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એટીએસે મોડી રાત્રિ સુધી અહીંયા સિદ્ધપુરમાં ધામા નાખ્યા હતા અને મોડી રાત્રિ સુધી પૂછપરછોનો દોર ચલાવ્યો હતો। જોકે આ જે ઘટના છે તેને લઈને હાલ વાત કરીએ તો એટીએસ દ્વારા જે પૂછપરછ અને જે ડિટેક્ટ કરવામાં આવે છે તેને લઈને હજુ પણ વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ, આપનો આભાર પ્રવીણ।